हेडलाइन न्यूज जिंदा वेदड़कपुर। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે યોજાયેલી કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની 2 દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા। તેઓ શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મંત્રી સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન નર્મદા ડેમનો નજારો, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી। એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા એક પરિવારના નાના બાળક સાથે સંવાદ કરી પરિવારના મુલાકાત માટે શુભકામના પાઠવી હતી। અહીં આવેલા યુવા પ્રવાસીઓ મંત્રીને ઓળખી ગયા હોવાની કોલેજના યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી। મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પગ પાસે પહોંચી નમન કરી ધન્યતા અનુભવી હતી। બાદમાં મંત્રી મુલાકાત પોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાનો અભિપ્રાય નોંધ્યો હતો। આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી હતી। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदड़कपुर।